નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. તો મિત્રો, આજના વિડીયોમાં સરકારી અને ગ્રાન્ટેડ એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હવે કાયમી શિક્ષકોની ભરતી નહીં થાય કે કેમ, એ વિશે આજના આર્ટિકલમાં મહત્વના સમાચાર આવેલા છે તે જોઈશું. જો આર્ટિકલને ટૂંકમાં સમજીએ તો સરકારનો જે જ્ઞાન સહાયકનો પ્રોજેક્ટ છે તે સફળ થઈ રહ્યો છે. એટલે કે આ આર્ટિકલ મુજબ જો કરાર આધારિત ભરતી કરવાથી જ શિક્ષકોની જરૂરિયાત સંતોષાઈ જતી હોય તો કાયમી ભરતી વિશેના મંતવ્યોની આર્ટિકલ મુજબ આપણે વાત કરીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. જો મિત્રો વાત કરવામાં આવે તો પહેલા રાજ્યના 2-3 દિવસ પહેલા રાજ્યના શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા એવું કહેતા ટાંકવામાં આવ્યો છે કે હંગામી કરાર આધારિત શિક્ષકોની ભરતી એટલે કે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ હવે સંપૂર્ણપણે સફળ બની રહ્યો છે. અને જો પૂરેપૂરી કરાર આધારિત ભરતીમાં પૂરી જગ્યાઓ ભરાઈ જતી હોય તો કાયમી શિક્ષકોની ભરતી બાબતનું જે વિધાન છે એનાથી ઉમેદવારો નિરાશ થઈ ગયા છે. એની આપણે આ પહેલા વાત કરેલી હતી. જો બીજા મહત્વના મુદ્દાની વાત કરીએ તો એક બાજુ ટાટ પાસ ઉમેદવારો કરાર આધારિત પદ્ધતિનો વિરોધ કરે છે, પણ સાથે સાથે અરજી કરીને નિમણૂક પણ મેળવી લે છે, જેથી નોકરી અને વિરોધ બંને એક સાથે શક્ય ન બનવાથી આ જ્ઞાન સહાયકનો પ્રોજેક્ટ છે તે સફળ થઈ ગયો છે. ઘણા ઉમેદવારો આ પ્રોજેક્ટનો શરૂઆતથી જ વિરોધ કરે છે, પરંતુ ઉમેદવારોમાં સંકલન ન હોવાથી મોટાભાગની જગ્યાઓ કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી થઈ જશે. દેખીતી રીતે જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કાયમી શિક્ષકોની ભરતી નહીં જ કરે અને કરાર આધારિત ભરતી કરીને શિક્ષણ રૂપી થશે, જે અહીં તમે જોઈ શકો છો. ઉપરાંત જો જ્ઞાન સહાયક પ્રોજેક્ટ હવે સફળ થવાનો સરકારનો ગર્ભિત ઇશારો છે. એટલે કે સરકારના શિક્ષણ મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ પાસેથી એવું જાણવા મળેલું છે કે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ હવે સફળ બની રહ્યો છે. આ જે સંપૂર્ણ આર્ટિકલ છે જે તમે અહીં જોઈ શકો છો. આ આર્ટિકલનો ફોટો મેળવવા માટે આપણા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેના દ્વારા તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો.